જય માં તુલસી ભક્તો મિત્રો, જો તમે પણ રોજ તુલસી માતાને પાણી પાવ છો તો ક્યારેય નહીં કરતા આ ભૂલ, નહીં તો ફાયદાની જગ્યાએ થશે મોટું નુકસાન અને ઘરમાં આવશે ગરીબી। જી હા મિત્રો, તુલસીને અન્ય વનસ્પતિઓમાં શુભ અને મંગલકારી માનવામાં આવે છે, તેથી મોટા ભાગના લોકો રોજ સવારે તુલસીને જળ અર્પિત કરે છે। ધાર્મિક માન્યતા છે કે રોજ સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચઢાવવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે। તુલસીને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ કરતા નથી જ્યાં સુધી તેમાં વિષ્ણુપ્રિય તુલસીનો સમાવેશ ન હોય। આવામાં જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ રાખશો અને નિયમિત રીતે પૂજન કરશો તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપા પ્રાપ્ત થશે, જેનાથી જીવનમાં શુભ પરિણામો મળશે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે। આથી મિત્રો, તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। જો તમે આ નિયમોનું પાલન કરીને માતા તુલસીની પૂજા અર્ચના કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને શુભ ફળોની પ્રાપ્તિ થશે। જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો શુભ ફળોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળશે અને સાથે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓ પણ નારાજ થઈ શકે છે। આથી મિત્રો, તુલસીમાં જળ અર્પણ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને તુલસીની પાસે શું રાખવું કે શું નહીં રાખવું તે જાણવું મહત્વનું છે। આ વિડિયો દ્વારા અમે તમને તુલસી પર જળ ચઢાવવાના નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપીશું। જો તમે પણ ઈચ્છો કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવારમાં હંમેશા બની રહે તો વિડિયોને અંત સુધી જરૂર જુઓ। પણ એ પહેલા, જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું આશીર્વાદ મેળવવા ઈચ્છતા હો તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક જય શ્રી હરિ વિષ્ણુ, જય લક્ષ્મી માતા। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ તુલસી પર જળ ચઢાવવાના નિયમો વિશે। નંબર 1, જી હા મિત્રો, તુલસી માતાને સ્નાન વગેરે કર્યા પછી જળ અર્પણ કરવું અતિ શુભ માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે રવિવારે તુલસીમાં જળ અર્પણ કરવું નુકસાનકારક હોઈ શકે છે? હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર રવિવારે તુલસી માતા આરામ કરે છે અને આ દિવસે તુલસીમાં જળ ચઢાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે। સાથે જ માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાજ થઈ શકે છે, જેનાથી જીવનમાં અશુભ પરિણામો મળી શકે છે। એ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવનો દિવસ હોય છે અને આ દિવસે ઘણી જગ્યાએ, ખાસ કરીને મંદિરોમાં, તુલસી પૂજન પણ કરવામાં આવતું નથી। આવી સ્થિતિમાં રવિવારે તુલસી માતાને જળ અર્પણ ન કરવું અને તેના પાન પણ ન તોડવા જોઈએ। જો આ દિવસે પૂજા કરવી જ હોય તો માત્ર હાથે જોડીને પ્રાર્થના કરવી। આ એક નાની બાબત તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખી શકે છે, જેનાથી તમને સુખ, સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। નંબર 2, સાંજના સમયે તુલસી। પ્રિય મિત્રો, તુલસીના છોડના પાન તોડવાનો પણ એક યોગ્ય સમય હોય છે। ઘણા લોકો આ ભૂલ કરે છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તુલસીના પાંદડા તોડી લે છે, પરંતુ એવા લોકોને જણાવી દઈએ કે આ ક્રિયા કરવી વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ છે, કારણ કે સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા ન જોઈએ। એવું માનવામાં આવે છે કે સાંજના સમયે તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા એકત્રિત થવા લાગે છે, જે ઘરના શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે। જો આ સમયે તુલસીના પાન તોડી લેવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધી શકે છે। તેથી જો વિશેષ પૂજા અથવા ભોગ માટે તુલસીની પાન જોઈએ તો તે પહેલા જ તોડીને તેને તાજા જળમાં સંગ્રહ કરવા જોઈએ। નંબર 3, લોખંડના વાસણનો ઉપયોગ। હા મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસીમાં લોખંડ કે સ્ટીલના વાસણથી જળ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે, છતાં કેટલાક લોકો અજ્ઞાનતામાં લોખંડ અથવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરે છે, જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી।
કારણ કે લોખંડની ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને અવરોધી શકે છે, જેના કારણે ઘરમાં ધનહાનિ થઈ શકે છે અને પરિવારમાં માનસિક તણાવ વધી શકે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે તાંબા અથવા પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછું માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે માટી પ્રાકૃતિક તત્વ છે અને તેનો ઉપયોગ તુલસી માતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 4. તુલસીમાં દૂધ અથવા ગંદુ પાણી. ઘણા લોકો એમ માને છે કે તુલસી માતાને દૂધ અર્પિત કરવાથી વધુ પુણ્ય મળે છે, પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે, કારણ કે તુલસી છે તે પવિત્ર અને સંવેદનશીલ છોડ છે જે માત્ર શુદ્ધ જળ સ્વીકારી શકે છે. દૂધ નાખવાથી છોડના મૂળિયા સડી શકે છે અને ધીમે ધીમે તુલસીનો છોડ મુરઝાઈ જતો જાય છે, જે અત્યંત અશુભ માનવામાં આવે છે. એ ઉપરાંત તુલસીમાં ગંદુ કે વાસી પાણી નાખવું પણ ખૂબ અશુભ માનવામાં આવે છે, કારણ કે તુલસીમાં ગંદુ અથવા અશુદ્ધ પાણી નાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને પરિવારના સભ્યોને આરોગ્ય સંબંધિત અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે ઈચ્છો કે તમારો તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે, તો રોજ તેને શુદ્ધ જળ અર્પણ કરો અને શ્રદ્ધાપૂર્વક વિધિવિધાનથી તુલસીની પૂજા અર્ચના કરો. એવું કરવું તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થશે અને તમારે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. નંબર 5. કેળાનો છોડ. મિત્રો, જો ઘરમાં તુલસી અને કેળાનું છોડ હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને કેળાનો છોડ એક સાથે ન લગાવવો જોઈએ, કારણ કે જો તમે તુલસી અને કેળાનો છોડ એક સાથે લગાવશો તો શુભ પરિણામોની જગ્યાએ અશુભ અસર દેખાશે. તેથી જો તમે ઘરમાં કેળાનો છોડ લગાવવા ઈચ્છો છો તો તેને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ અને તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ લગાવવો જોઈએ, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ નિયમનું પાલન કરીને છોડ લગાવશો તો તમને ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને તુલસી માતાની અપરંપાર કૃપા પ્રાપ્ત થશે, જેના કારણે તમારા અટવાયેલા કાર્ય પણ વિના અવરોધે પૂર્ણ થશે અને તમારે દરેક કાર્યમાં સફળતા મળશે. તેથી તુલસીનો છોડ કદી પણ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેનાથી જીવન દુર્ભાગ્ય તરફ વળી શકે છે. ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને પાણીની દિશા માનવામાં આવે છે, જે શુભતા અને સમૃદ્ધિ લાવે છે. નંબર 6. છત પર તુલસી ન લગાવવી. જી હા મિત્રો, ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ, કારણ કે એના કારણે તુલસીના છોડની યોગ્ય સંભાળ લેવામાં મુશ્કેલી પડે છે. વાસ્તુ અનુસાર તુલસીનો છોડ કદી પણ ઘરની છત પર ન હોવો જોઈએ, કારણ કે આ પવિત્ર છોડને છત પર રાખવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. ખાસ કરીને જેઓની કુંડળીમાં બુધ ગ્રહ સક્રિય હોય તેઓએ ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર છત પર તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓ ઉદ્ભવી શકે છે. નંબર 7. તુલસીની આજુબાજુ કાંટાવાળા છોડ ન લગાવવા. મિત્રો, તુલસી પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે, તેથી તેના આસપાસ કાંટાવાળા છોડ જેમ કે ગુલાબ, કેક્ટસ અથવા બાવળ ન લગાવવા જોઈએ, કેમ કે આવા છોડ તુલસીની સકારાત્મક ઉર્જાને નબળી કરી શકે છે અને આ છોડના કાંટાઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. તુલસી માતાને કોમળતા અને શુદ્ધતા પ્રિય છે, તેથી તેના આસપાસ હંમેશા શાંત અને સુગંધિત છોડ જેવા કે મની પ્લાન્ટ અથવા તુલસીની અન્ય પ્રજાતિઓ જ લગાવવી જોઈએ. જો તમે તુલસી માતાની કૃપા મેળવવા ઈચ્છો છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, તુલસી માતાને હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની આજુબાજુ કોઈ પણ પ્રકારની અશુદ્ધ વસ્તુ રાખવી વર્જિત છે.
તેથી તુલસીની આજુબાજુ ભૂલથી પણ બૂટ ચપ્પલ ન રાખવા જોઈએ, કારણ કે બૂટ ચપ્પલ હંમેશા ગંદકી અને ધૂળથી ભરેલા હોય છે અને તેમને પવિત્ર સ્થાનની આસપાસ રાખવું અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ખાસ ધ્યાન રાખવું કે તેની આજુબાજુ કોઈ બૂટ ચપ્પલ ન રાખે, નહીંતર તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે. જો તમે તુલસી માતાની કૃપા મેળવવા ઈચ્છો છો તો હંમેશા તેમના આસપાસ સફાઈ જાળવી રાખવી અને ત્યાં માત્ર પૂજાની સામગ્રી અને પવિત્ર વસ્તુઓ જ રાખવી જોઈએ. એવું કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. મિત્રો, તુલસી માતાને જળ અર્પણ કર્યા પછી તમારે દક્ષિણ દિશામાં ઊભા રહીને તેને પગે ન લાગવું જોઈએ, કેમ કે દક્ષિણ દિશામાં પગે લાગવું એ અશુભ માનવામાં આવે છે અને તે ઘરમાં નકારાત્મક અસર ફેલાવી શકે છે, જેના કારણે તમારું જીવન પણ પ્રભાવિત થઈ શકે છે. ઉત્તર દિશાને ભગવાન વિષ્ણુની દિશા માનવામાં આવે છે, જે પોતે લક્ષ્મી પ્રિય છે. ઉત્તર દિશામાં રહીને પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂજા સફળ થશે અને તમને તુલસી માતાનું પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. નંબર 11. બાથરૂમ અથવા નાળાનું પાણી. મિત્રો, તુલસી માતાને શુદ્ધતા પ્રિય છે, તેથી જો તુલસીની આજુબાજુ બાથરૂમ અથવા નાળાનું ગંદુ પાણી પડે તો તેનું પવિત્ર પ્રભાવ ઘટી શકે છે. તેથી તુલસીને હંમેશા શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ. જો તમારા ઘરમાં તુલસીની આજુબાજુ ગંદુ પાણી એકત્ર થાય છે અથવા નાળું છે તો તે ખૂબ અશુભ ગણાય છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને પરિવારના સભ્યોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તુલસીનો છોડ હંમેશા શુદ્ધ અને સ્વચ્છ જગ્યાએ જ લગાવવો જોઈએ, જ્યાં આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય. ધન્યવાદ.